તો રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવકનું મૃત્યુ થયું છે, જ્યાં 23 વર્ષીય હેમિલ માંગુક્યાનું નિધન થયું. હેમિલ રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો. અહીં બાબા બ્લોક થકી કરવામાં આવી હતી જાહેરાત મારફતે મુંબઈ અને ત્યાંથી તે ચેન્નઈ ગયો હતો. ચેન્નઈથી હેમિલને મોસ્કો લઈ જવામાં આવ્યો હતો. રશિયામાં ગયા, રશિયામાં જઈને એને સીધા કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો સર્વિસમાં. એને રશિયન લેંગ્વેજમાં આપ્યો એટલે એને કાંઈ સમજ પડે નહીં. એટલે એણે કંઈ ટ્રાન્સલેટનું કાંઈ હતું નહીં, એટલે સીધી સહી કરી લીધી. ફોન તો લઈ લીધેલા હોય, સહી કરી દીધી. એટલે સીધો પહેલાં 50,000 પગારની સોફટ કરી લીધી. ત્યારે 2 લાખ પગાર કરી દીધો અને 2 લાખ માથે 50,000 બોનસ, 6 મહિને 2 લાખ બીજા એક્સ્ટ્રા આપવાના. એ રીતે આ બધાને મિલિટરીમાં નાખી દીધા. પછી કોઈ પાછા આવવાનો ઓપ્શન જ નહીં. ત્યાંથી એમ કીધું કે અમારે પાછું આવવું છે, તો એની પ્રોસેસમાં એ મહિના દીધા ફાઇલ લીધી, મહિના દીધા ફાઇલ નહોતા. મારું 2 હાથ જોડીને અપીલ છે કે આવા કોઈ પણ ખોટી વાતોમાં ન આવીને આપણે રશિયા જવા માટે પહેલાં જાણવું જોઈએ, જોવું જોઈએ, પરિવારો સાથે વાત કરીને આપણે જે પણ થતું હોય એ રીતે રશિયા જોબ વર્ક માટે જવું જોઈએ. ન બલકે આવી રીતે આપણે બાબા.com સહારો લઈને આપણે કોઈ બીજી ફ્રોડ વેબસાઇટનો સહારો લઈને જવું જોઈએ.